108 દિવસના ભારે વિરોધ બાદ હિંમતનગર શહેરમાં લાગુ કરવામાં આવેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે। હુડા મામલે મોટી અપડેટ। 4 મંત્રીઓની કમિટીએ ભાજપના આગેવાનો સાથે બેઠક કરી। ગામ લોકોના હિતમાં લેવાયો નિર્ણય। 4 મંત્રીઓ સીએમ સાથે બેઠક કરી હુડાનો નિર્ણય સ્થગિત કર્યો છે। ગામ લોકોને હુડાની આવશ્યકતા ન લાગતા નિર્ણય સ્થગિત કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે। આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ થયો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો હતો, અત્યારે ફરીથી સ્થગિત કર્યું। 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કંઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણીઓ અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો। આજે જે અમને હુડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા। અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાંહેધરી પણ આપી છે। 48 કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને બાંહેધરી આપી છે, જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને છેલ્લે તો 108 દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે અદા ભવિષ્યમાં કરીશું, પણ આપણી જે માંગ હતી એ આજે સંતોષવામાં આવી છે। એથી લઈને રાજ્ય સરકારનો અને તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ, વધાઈ લઈએ છીએ। 108 દિવસે માળાના મણકા ગણતા આજે 108મા મણકે અમે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે, ત્યારે અમે એને વધાવી લઈએ છીએ।